આવનારા તહેવારોને અનુલક્ષીને ઉત્તરાયણ પોલીસ દ્વારા ફૂડ સેફટી વિભાગ સાથે સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું। સુરત તા 4 ઓગસ્ટ 2026 આવનારા તહેવારો દરમિયાન નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુસર ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા ફૂડ સેફટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું। આ અભિયાન દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારની વિવિધ મીઠાઈની દુકાનો, ફરસાણની દુકાનો, બેકરીઓ તેમજ ફાસ્ટ ફૂડના એકમોમાં અચાનક તપાસ કરવામાં આવી હતી। ફૂડ સેફટી ઓફિસર દ્વારા ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, ઉત્પાદન પ્રક્રિયા, વપરાતા કાચા માલ તથા અન્ય જરૂરી માપદંડોની તપાસ કરવામાં આવી હતી। ઉપરાંત વિવિધ ખાદ્યપદાર્થોના નમૂનાઓ, સેમ્પલ લઈ વધુ તપાસ માટે લેબોરેટરી ખાતે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી। વેપારીઓને ખાદ્ય સુરક્ષા સંબંધિત નિયમોનું કડક પાલન કરવા, સ્વચ્છતા જાળવવા તેમજ ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ કરવા સૂચના આપવામાં આવી હતી। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી હતી। સુરત શહેર પોલીસ નાગરિકોના આરોગ્ય અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તહેવારો દરમિયાન આવા સંયુક્ત ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે।